અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન વિશે માહિતી ડીજીસીએ શેર કરી છે। ડિરેક્ટોરેટ જનરલના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાનો B787 વિમાન VTANB અમદાવાદથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ ક્રેશ થયું હતું। વિમાનમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ સહિત 242 લોકો સવાર હતા। વિમાનનું કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલ કરી રહ્યા હતા અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદન પણ હતા। ડિરેક્ટોરેટ જનરલના જણાવ્યા અનુસાર પ્લેનનું કમાન્ડિંગ કરી રહેલા કેપ્ટન સુમિત સભરવાલ 82,000 કલાકનો અનુભવ ધરાવતા LTC છે। કો પાયલટને 11,000 કલાકનો ઉડાન ભરવાનો અનુભવ હતો। ડિરેક્ટોરેટ જનરલના જણાવ્યા અનુસાર તેણે ATCને મેડે કોલ આપ્યો હતો, પરંતુ તે પછી ATC દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ મળ્યો ન હતો। રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત જ વિમાન એરપોર્ટની બહાર જમીન પર પડી ગયું અને અકસ્માત સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો।